ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં વધશે માવઠાનું મોટું સંકટ, ફેરાશે ઘોર અંધકાર. ઠેર ઠેર જગ્યા ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે દરિયામાં બની રહેલી નવી નવી સિસ્ટમોનું જોવા મળશે દબાણ. ભારતના ભિન્ન ભિન્ન રાજ્યોમાં ફેલાશે ઘોર અંધકારની સાથે પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને માવઠાનો નવો ઘેરાવો. ગુજરાત ઉપર સિસ્ટમની મજબૂતથી લઈને ભયંકર ઘાત લંબાયેલી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ફરીથી દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમી ભારતના વિસ્તારોથી ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. સાથે જ ઓમાનના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ગુજરાતની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. તે જ રીતે દરિયાની અંદર બંગાળની ખાડીના દરિયામાં અનેક પ્રકારની નવી લો પ્રેશર અને અરબ સાગરના દરિયામાં હાઈ પ્રેશરની સાથે સાથે લો પ્રેશર સિસ્ટમનું સતત પરિભ્રમણ દરિયામાં મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને હાલ દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. ભારત દેશની અંદર ભર શિયાળા દરમિયાન ઉનાળો અને ચોમાસાનો અહેસાસ સાથે થતો જોવા મળી રહ્યો છે. કારણ કે ગુજરાતની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે. તો તે જ રીતે ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર બફારો અને ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. પડી રહેલી ગરમીને લઈને આવનાર નવા ચોમાસાને લઈને એટલે કે 2025નું ચોમાસું ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતું જોવા મળવાનું છે. કારણ કે અત્યારથી જ ગરમીનો પ્રકોપ ગુજરાતની અંદર વધતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઠંડીનું જોર પણ વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર, તે જ રીતે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના વિસ્તારો અને અત્યારે ઓમાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમોને લઈને ચારે દિશાઓમાંથી તોફાની પવનની તીવ્રતા હવે ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી રહી છે. અને તમે લાઈવ પણ જોઈ શકો છો, ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી સિસ્ટમના દબાણને લઈને મજબૂત વાદળોનો પટ્ટો અત્યારે ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. જેને લઈને આજની રાત્રિ અતિ ભારે અને જોર દર્શાવતી સાબિત થવાની છે. જેને લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર રીતસરનું સિસ્ટમનું જોર વધતું હોય તેમ આજની રાત્રિથી ગુજરાત ઉપર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. અને ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ ઘોર અંધકાર ફેલાતો ફરી ગુજરાતમાં જોવા મળવાનો છે. સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે. અને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં ઘોર અંધકારની સાથે ફરીથી વાદળોના ઝુંડ અને સિસ્ટમનું દબાણ સક્રિય બનીને હવે દરિયાના માધ્યમ થકી ભારત દેશ તરફ આ નવી નવી સિસ્ટમોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. આમ ભારતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આજથી લઈને આવનાર 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર ગુજરાત ઉપર તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે. જેમાં દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર એટલે કે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદનો વિસ્તાર, તે જ રીતે બેંગલુરુના વિસ્તારથી મદુરાઈ અને શ્રીલંકાના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર મંગલુરુના વિસ્તારથી બેલગાંવ, મુંબઈના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારો અને કરાચીના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર હવેથી પલટાવ આવતો જોવા મળવાનો છે. અને તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે સૌથી વધારે ઠંડી કેલાંગ, લેહ, શ્રીનગરના વિસ્તારોની અંદર એટલે કે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ભયંકર ઠંડીની સાથે હાલ અત્યારે બરફ વર્ષા વરસતી ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. આમ ઉત્તર ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાનો માહોલ બરાબર જામેલો જોવા મળી ચૂક્યો છે. અને હવે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને સિસ્ટમની દિશા અને તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ઠેર ઠેર વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવતું ગુજરાતમાં જોવા મળવાનું છે. નવી નવી સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણી ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે. અને ઘોર અંધકારની સાથે
આવનાર 2 દિવસની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું ફરીથી મોટું સંકટ ટોળાતું ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે, જેમાં કચ્છના વાતાવરણની અંદર તો અત્યારે વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ઘેરાઈને તોફાની પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધારી રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા પલટાવ આવવાને લઈને અત્યારે પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 50થી લઈને ગુજરાતમાં 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા પાયે પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાંથી ગુજરાતમાં પસાર થતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના આ સંપૂર્ણ એરિયાની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 72 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતનો વિસ્તાર, ઈરાન અફઘાનિસ્તાનના વિસ્તારો અને બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં સક્રિય બનતા નવા લો પ્રેશર અને વાવાઝોડાવાળી સિસ્ટમોની ગતિવિધિને લઈને દેશના અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. સાથે જ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ પણ થતો જોવા મળવાનો છે, જેને લઈને ગુજરાતની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ ગુજરાતમાં જોવા મળી શકે છે અને વાદળોના ઘોર અંધકાર ગુજરાતમાં સતત જોવા મળવાના છે, જેને લઈને ગુજરાતની અંદર અવારનવાર પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે, જેમાં આવનાર 3 દિવસની અંદર સિસ્ટમની સૌથી વધારે અસરોના ભાગરૂપે ભરૂચ, દહેજ, સિનોરના વિસ્તારથી કરજણના વિસ્તાર, જાંબુસર, ખંભાતના વિસ્તારોથી લઈને ગઢડાના વિસ્તારોની અંદર, તારાપુરના વિસ્તારથી ધોળકાનો વિસ્તાર, ધંધુકાના વિસ્તારથી લીંબડીના પંથકોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાથી નળ સરોવરના વિસ્તારોની અંદર અને વિરમગામના પંથકોથી લઈને દસાડાના વિસ્તારોની અંદર, ધાંગધ્રાના વિસ્તારથી હાલવડના વિસ્તારો, તે જ રીતે તમે જોઈ શકો છો અદેસરના વિસ્તારથી રાપરના વિસ્તારોની અંદર અને કચ્છના રાપરના પંથકોથી લઈને હાલવડનો વિસ્તાર, રાધનપુરના વિસ્તારોથી લઈને પાટણના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવ આવનાર 3 દિવસની અંદર આવતા જોવા મળશે અને સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ આજની રાત્રિથી અસર દર્શાવતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ આવવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. સિસ્ટમનું સતત જોર અને સિસ્ટમના દબાણને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે, જેમાં જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈનો વિસ્તાર, ભરૂચના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, ડેડિયાપાડાથી લઈને ઉમરપાડા, વાંકલના વિસ્તારથી કોસંબા, દહેજના દરિયાઈ કિનારાના પંથકના વિસ્તારોમાં, સુરતના વિસ્તારથી બારડોલી, વ્યારા, નવસારી, બીલીમોરા, વનસાડાથી લઈને આહવાના વિસ્તારોની અંદર અને સાપુતારાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે અને પવનની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ ઘેરાતું જોવા મળી શકે છે. તે જ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે, જેને લઈને ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારથી મહુવાનો વિસ્તાર, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારથી ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, ચોટીલા અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર મોરબીના જિલ્લાથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર અને દબાણ ફરીથી સક્રિય બનીને કમોસમી વરસાદ અને વાદળ છવાયું વાતાવરણ સૌરાષ્ટ્રની અંદર ફરીથી મંડરાતું જોવા મળવાનું છે. તે જ રીતે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ હળવો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને ઠંડીનું પ્રમાણ 19 ડિગ્રીથી અત્યારે 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. આમ દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલી, કપડવંજ, નડિયાદ, વડોદરાના વિસ્તારથી ખંભાત, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમના વધી રહેલા જોરને લઈને આજની રાત્રિથી ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ આવવાને લઈને 72 કલાક એટલે કે આગામી 3 દિવસોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ અને ભારે જોર વધતું જોવા મળવાનું છે. તે જ રીતે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ
ઘોર અંધકારને મોટો પલટાવ આવી રહેલો જોવા મળી ચૂક્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનની ગતિવિધિઓ વધીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને રાજસ્થાનની સરહદીય વિસ્તારોમાંથી આવતા પવનો પણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારો જેમાં નળિયા, ગાંધીધામ, ખાવડ, રાપર, લખપત અને નળિયાથી લઈને માંડવીના વિસ્તારોની અંદર પણ અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે. આમ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે અને દરિયાની અંદર સક્રિય બનતી અત્યારે ભયંકરથી લઈને ખુખાર નવી સિસ્ટમોને લઈને આવનાર 3 દિવસની અંદર આ સિસ્ટમો લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી મજબૂત વાવાઝોડા બનીને ઠેર ઠેર વિસ્તારોમાં ભૂક્કા બોલાવતા જોવા મળી શકે છે.